પ્રભુ તને પ્રભુ કરીને તો બોલાવે છે. તારી પ્રભુતા પ્રગટ કરાવવા માટે તારામાં પ્રભુત્વ ભરી છે, અનંતી પ્રભુતા છે. હા 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 હા, એ વસ્તુથી જુઓ તો અનંતી પ્રભુતા એ તારી છે. જ્ઞાયક પણ કાંઈ જડ પણ થયું નથી. જે જ્ઞાયક છે, જાણનાર છે, તે અજાણપણું એટલે પુણ્યને પાપ જે અજાણ છે તે રૂપે જ્ઞાયકપણું જળ રૂપે થયું નથી. જાણનાર તે અજાણપણે થયો નથી. એટલે શું? જાણનાર આત્મા અંદર ચૈતન સત્તા પ્રકાશની મૂર્તિ પ્રભુ એ પુનઃને પાપમાં ચૈતનપણું નથી. એ ચૈતનનો એમાં અભાવ છે. એ અચેતન છે. વર્ણગંધ રસસ્પર્શ નથી એમાં, પણ છે અચેતન. એ જ્ઞાયકપણું તે અચેતનપણે કદી થયું નથી. પર્યાયમાં અચેતન દેખાય છે, એની હાલતમાં દેખાય છે, વસ્તુમાં એ છે નહીં. હા હા હા, અહીં દર્શને પ્રદાન કરીને કહ્યું છે, અહીંયા વસ્તુની મુખ્યતા બતાવવા પ્રભુને જ્ઞાયકપણે છે એમ બતાવ્યું છે. મલિનતા છે પર્યાયમાં, તેને ન બતાવતા તેને ગૌણ કરીને તેને પેટામાં રાખીને વસ્તુ શું છે તે બતાવી છે. આ ભાષા તો ભાઈ સાદીમાં હાદામાં હાદી છે, પણ ભાવ તો જે છે એ ઊંચા છે એ છે. હા, કાંઈ જડપણું થયું નથી. શું કહ્યું? એ અહીં દર્વદ્રષ્ટિને પ્રદાન કરીને કહ્યું છે કે પ્રમત અપ્રમત ભેદ છે તે તો પદના સંયોગ જડિત પર્યાય છે. આત્મામાં 14 ગુણસ્થાન છે. જેમ મેળીએ ચડવામાં પગથિયાં 14 હોય છે નિસરણીના, એમ આત્માને પૂર્ણ પર્યાય પ્રાપ્ત, આનંદની પર્યાય પૂર્ણ મોક્ષ પર્યાય પ્રાપ્તમાં પગથિયાં 14 છે. એ 14 પગથિયામાં 6થા પગથિયા સુધીના પ્રમાદ કહે છે, અને 7મા પગથિયાથી 14મા સુધીના પ્રમાદ કહે છે. એ પ્રમાદ ને અપ્રમાદ બે ભાગ શુભ ને અશુભને લઈને દેખાય છે. વસ્તુ પ્રમાદ અપ્રમાદ નથી. આવી વાતો છે. ક્યાં જગત પડ્યું ને ક્યાં વસ્તુ રહી ગઈ. એક વસ્તુ તે તો પરદળના સંયોગજનિત પર્યાય છે. શુભ અશુભ ભાવથી પ્રમત અપ્રમત જે દેખાય છે, પ્રમત તે 6થા ગુણસ્થાન સુધી 6 પગથિયા સુધી, અને અપ્રમત તે 7 થી 14 સુધી. એ બધી ભૂમિકાઓ શુભ અને અશુભ ભાવના જ્ઞાયકપણાની પર્યાયમાં આવતા એને ભેદ દેખાય છે. બાકી જ્ઞાયકપણું છે એ શુભ અશુભ ભાવ પણ થયું નથી. તેથી તેને પ્રમત ને અપ્રમત અવસ્થા પણ થઈ નથી. સમજાય છે કાંઈ? આવી વાતો જેની બાપુ માર્ગના જુદા છે. હા હા, પરદળના સિંહ જે પર્યાય છે તે અશુદ્ધતા દ્રવ્યદ્રષ્ટિમાં ગૌણ છે. પર્યાયમાં મલિનતા છે, પણ દ્રવ્યદ્રષ્ટિને જોતા તેને ગૌણ કરીને તેને પેટામાં રાખીને એની વસ્તુમાં એ નથી એમ કહેવામાં આવ્યું. ગૌણ છે, વ્યવહાર છે. આત્મામાં પુણ્યને પાપના પરિણામ, દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ બધો વ્યવહાર છે. આત્માના સ્વભાવ નથી, આત્માનું સ્વરૂપ એ નથી. હા 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 હા, છે અવતાર છે, જૂઠા છે. વસ્તુનો સ્વભાવ ચૈતન પ્રકાશની મૂર્તિ પ્રભુ, એમાં એ પુણ્ય પાપના ભાવના ભેદ છે તે જૂઠા છે. અંદર સચ સ્વરૂપમાં એ છે નહીં, પર્યાયમાં દેખાય છે તે જૂઠા ભ્રમ છે. હા 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 હા, અસત્યાર છે. ત્રિકાળની અપેક્ષા હો, પર્યાયમાં છે ખરા. પર્યાય અવસ્થામાં પુણ્ય પાપ છે ત્યારે તો રખડે છે એને પોતાના માનીને. પુણ્યને પાપના ભાવ એને પોતાના માની અને અનાદિથી રખડે છે. એ પર્યાયમાં છે, પણ વસ્તુ જોતા એમાં નથી. અને વસ્તુને જોવાની નજરો એણે અનાદિથી સેકન્ડ માત્ર પણ કરી નથી. એ શું ચીજ છે અંદર
સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોક પ્રભુ એ આત્માને કેવડો ને કેટલો ને કેમ કયો છે તેની એને ખબર નથી. એથી અહીં કહે છે કે એ અસત્યાર્થ, એ વસ્તુમાં જે પુણ્યપાપ દેખાય છે તે જૂઠા છે. દ્રવ્યની અપેક્ષાએ, ત્રિકાળની અપેક્ષાએ, એમાં અવસ્થા અપેક્ષાય છે, પર્યાયની અપેક્ષાય છે, વસ્તુની અપેક્ષાએ તે જૂઠા છે. ઉપચાર છે, આરોપ છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, પણ વસ્તુને દ્રષ્ટિ કરતા તે શુદ્ધ ચીજ આત્મા આનંદ કંદ છે. એ સ્ફટિકનો જેમ પથરો છે એમાં ચૈતન્યનો આનંદનો કંદ છે પ્રભુ. પરમેશ્વર જાતિ પરમેશ્વર સ્વરૂપ છે, પણ તે સ્વરૂપ નહીં, પર્યાયને ભૂલીને પર્યાયમાં રાગદ્વેષ કરે છે. એ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો અભેદ છે, આત્મા શુદ્ધ છે, પુણ્ય પાપના ભેદમાં આવ્યો નથી, અંદર અભેદના એક રૂપ છે, નિશ્ચય છે, ભૂતાર્થ નામ સત્યાર્થ છે, ત્રિકાળી ચીજ એ સત્ય તે સત્ય છે, પર્યાય તે ત્રિકાળની અપેક્ષા અસત્ય કહેવામાં આવે છે, પણ પર્યાય દ્રષ્ટિથી પર્યાય સત્ય છે, પર્યાય દ્રષ્ટિથી પર્યાય છે, વસ્તુ દ્રષ્ટિથી પર્યાય અસત્યાર છે. આવ્યું? હા, નિશ્ચય છે ભૂતાર્થ અને સત્યાર્થ છે, સત્ય વસ્તુ પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ચંદ્ર છે. જીન ચંદ્ર કહે છે જેને. જીન એટલે વિતરાગી ચંદ્ર. એ આત્મા જીન ચંદ્ર વિતરાગી ચંદ્રની મૂર્તિ અંદર છે. પણ કોઈ સાંભળ્યું નથી, એના તરફ ગયો નથી, વિચારમાં લાવ્યો નથી. બહારની કડાકૂટમાં મરીને મૂંઝવણમાં અનાધિકાર 84 અવતાર કરે છે. એ અહીં કહે છે. પર માટે આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી, વસ્તુમાં ભેદ નથી, પર્યાયમાં ભેદ છે રાગદ્વેષના. તેથી તે પ્રબંધ નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેય જાણવાથી આપવામાં આવે છે. એને જાણનારો એમ કહેવામાં આવે છે. તો જાણવા યોગ ચીજને દેખીને એમ કહેવાય છે કે જાણવા લાયક છે. પણ એ જાણનારો પોતે પરને નથી જાણતો. પરને જાણવા કાળે પોતાની જ્ઞાનની દશા રૂપે થઈને જાણે છે ને, પરને જાણતો નથી, પોતાને જાણે છે. આવી વાતો ઝીણી છે પ્રભુ. વિનાયક પણ જાણવામાં આવે છે, કારણ કે જ્ઞાનનું પ્રતિબિંબ જ્યારે ઝળકે, અરીસામાં સામી ચીજ બિંબ હોય તેનું પ્રતિબિંબ દેખાય. અરીસામાં સામી ચીજ બિંબ હોય અને પ્રતિબિંબ, બિંબનું પ્રતિબિંબ. એમ ભગવાન ચૈતન્ય અરીસો, એમાં રાગ દેશનું બિંબ, તેને પ્રતિબિંબ અંદર ઝળકે છે એટલે જણાય છે. એ જાણનારો છે. બહુ જણું ભાઈ આમાં. હવે ક્યાં પહોંચવું આવ્યું હતી એને. એ જાણવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું અનુભવાય છે. જ્ઞાન પરને જાણવા કાળે પોતાપણે પ્રણમે છે. પરને જાણવા કાળે પરપણે થતો નથી. પરને જેમ કે અગ્નિ છે તો અગ્નિને જાણવા કાળે જ્ઞાન અગ્નિ રૂપે થતું નથી, પણ અગ્નિનું જેવું છે સ્વરૂપ તેવું અહીં જ્ઞાન પોતાથી જ્ઞાન થાય છે. તે જ્ઞાન અગ્નિપણે થયું નથી. અગ્નિને લઈને તેનું જ્ઞાન, અગ્નિનું જ્ઞાન અગ્નિને લઈને થયું નથી. અગ્નિનું જ્ઞાન પોતાના જ્ઞાનના સ્વભાવને લઈને જ્ઞાન થયું છે. આવું બધું ફેર. નવરાજ ક્યાં, ફુરસદ ક્યાં.
નિવૃત્તિ લઈને આ ચીજ કોણ છે ને કેમ છે. હા, તો પણ જ્ઞેય કરતા શુતા નથી. ભલે પરને જાણે, પણ તેથી પરને જાણવાને કાળે પોતાને જ જાણે છે. પરને લઈને શુતા એમાં નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું, જેવું જાણવા યોગ પદાર્થને જ્ઞાન જાણે ત્યારે જ્ઞાનને જ જ્ઞાન જાણે છે. પરને જાણવું કેવું એ તો વ્યવહાર છે. હા 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 હા, જેનું બહુ પ્રભુ દાયકૃત અને જ્ઞેયકૃત આવી થી ને વાત. પર આ વસ્તુ શરીર છે, વાણી છે, મન છે, એને જાણવા કાળે જ્ઞાન તેના રૂપે થતું નથી, પણ તે જેવું સ્વરૂપ પરનું છે તેમાં જ્ઞાન રૂપે જ્ઞાન પરણમે છે. તે પરને લઈને નહીં, એ પોતાની શક્તિથી તે જ્ઞેયને જાણવાની શક્તિથી જાણે છે. તેથી તે જાણવાની શક્તિ જાણવા યોગ જ્ઞેય છે તેની કરેલી નથી. સમજાય છે કાંઈ? તેઓ જ્ઞાયકનો અનુભવ કરતા જ્ઞાયક છે. આ હું જાણનારો છું તે હું છું. પરને જાણનારો તે હું છું એમ નહીં. અરે આ ક્યાં ક્યાં લઈ જવું એને. પરનો કરતા તો નહીં, પણ પરનો જાણનાર એ નહીં છે. આ હું જાણનારો છું તે છું છું. હું પરને જાણું માટે પરપણે જાણું છું એમ નહીં. મારા જ્ઞાનમાં જ મારો પ્રકાશ, સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે ભેદ ભ્રમ ભાઈ. સ્વપર પ્રકાશક મારી જ પર્યાયમાં હું સ્વ ને પરને મારા લઈને મારે લઈને મારામાં જાણું છું. હા 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 હા, પરને લઈને નહીં. પરનું જ્ઞાન નહીં, એ સ્વનું જ્ઞાન છે. હા, હરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ પર વસ્તુ ત્યાં નથી આવી. પર આવી છે ત્યાં, એ તો હરીસાની અવસ્થા છે. જે પ્રતિબિંબ દેખાય, અમે અગ્નિ હોય ત્યાં દેખાય, ત્યાં અગ્નિ છે અંદરમાં, એ હરીસાની અવસ્થા છે. એ ઝળક હરીસાની અવસ્થા છે, એ અગ્નિને નહીં. એમ જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તે જ્ઞાનની અવસ્થા છે. જ્યાં જાણનાર જાણવા યોગ્ય વસ્તુ એની અવસ્થા એ નથી. જેની વાત છે ભાઈ, તો અહીંયા તો થોડું વાત કરીએ. હો, બહુ ઝીણી બહુ આગે નથી લઈ જતા. પહેલું મેળવું છે માંડ. હા હા હા, હે વાત તો એવી છે બાપા, પણ અંદર પકડવામાં આવી નથી ને એટલે એને બહારથી પોતાને માની રહ્યો છે. અંદર જાતો નથી. અંદર જવાની કલાની પણ એને ખબર નથી. હા 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 હા, એ ના પછી વાત છે. આ હું જાણનાર હું અને કોઈ નથી એવો પોતાને પોતાનો અભેદ અનુભવ થવો. હા 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 હા, જાણવાની ચીજને જાણવા કાળે જાણવાની ચીજ પણ અનુભવતો નથી, પણ જાણવાની ચીજને જાણવા કાળે જાણનારને અનુભવે છે, પરને અનુભવતો નથી. હા 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 હા, એ જ્ઞાનની ઝળકમાં પ્રતિબિંબ દેખાય તે ચીજને નહીં. અહીંયા જ્ઞાનની દશા એની છે, એ જ્ઞાનની દશાને અનુભવે છે. હા હા હા, આમ જ્યાં સુધી અંતર અનુભવ ન થાય ત્યાં સુધી એને સમ્યક દર્શનને ધર્મની શરૂઆત ન થાય. અને ધર્મની શરૂઆત ન થાય તો પછી ચારિત્ર કે વ્રત કે એને હોઈ શકે. જ્યાં એકડો નથી ત્યાં મીંડાને શું ગણતરી કરવી. હા હા હા, અભેદ અનુભવ થવો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે શું કહે છે? જાણનાર પરને જાણવા કાળે પર તરફનું જ્ઞાન પણ પોતે પોતાપણે થયો. તે જાણવાનું કાર્ય થયું એ પોતાનું કાર્ય છે, અને જાણનારો પોતે કરતા છે. પરનું જાણવું એ પોતાનું જાણવું થયું છે, એ પોતાનું જાણવું એ પોતાનું કાર્ય છે, અને એનો કરતા આત્મા છે.
પરનું જાણવાનું કાર્ય એનો કરતા પર છે અને જણાય છે આ એમ નથી. ઝીણું તો છે બાપુ.